ડીસા તાલુકાના છત્રાળા ગામે ગટર લાઈન ઉભરાતા ગ્રામજનોને હાલાકી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાળા ગામે ગટર લાઈન ઉભરાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે। છત્રાળા ગામના રબારી વાસમાં ગટર લાઈન ઉભરાઈ જતા રસ્તા કાદવ કીચડથી ઉભરાઈ ગયા છે, જેનાથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 મહિનાથી ગટર લાઈન ઉભરાય છે, જેથી પંચાયતમાં વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી। મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘરની બહાર કાદવ કીચડ હોવાથી મચ્છરોનો ફેલાવો વધ્યો છે અને નાના બાળકો વારંવાર બીમાર થઈ જાય છે। બાળકો બહાર રમવા જઈ શકતા નથી। રાત્રિના સમયે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવી પડે છે। કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે, પરંતુ તંત્ર જ આ અભિયાનને સિરિયસ ન લેતું હોય તેવું લાગી રહ્યું છે। સ્વચ્છતા અભિયાનના નામે કેટલાય કાર્યક્રમો થાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ ગટર લાઈનનો યોગ્ય નિકાલ ન થતાં ગામ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી। તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ વહેલી તકે આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગણી કરી હતી। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી। આપણે શું સમસ્યા છે? અમારે પાણીની એટલે કઈ રીતે? પાણી 4 મહિનાથી રજૂઆત અમે કરીએ છીએ। બરાબર। આ ગટર લાઈન નખાતી હતી એ દિવસે પણ અમે કીધેલા બરાબર કે આ પાણી હોય નીકળતું કદી જવાનું નથી। બરાબર। તો એની જવાબદારી લીધી કે પાણી તમારે શોર્ટ નહીં નીકળે, બહાર નીકળશે। બરાબર। પાણી એક દિવસ બંધ થયું નથી। લોકો હેડે છે, લપખીને પડે છે, ગંદકી થાય છે। કોઈ રજૂઆત સરપંચને કરત નથી હોભળતા, કોઈ સભ્યને કરત નથી હોભળતા, કોઈ કોન્ટ્રાક્ટર કરત નથી હોભળતા, કોઈ અમારી તલાટી હોભળતા। તમે કોને રજૂઆત કરેલી છે? તલાટી સાહેબને કીધેલું, સરપંચ સાહેબને કીધેલું, કોન્ટ્રાક્ટરને કીધેલું। કેટલા ટાઈમથી છે સમસ્યા? 4 મહિનાથી। 4 મહિનાથી। હા, અને કોઈ લોકો મગજમાં લેતા નથી। અમારે તમને શું જવાબ આપ્યો એમને? એ લોકો કે થઈ જશે થઈ જશે 4 મહિનાથી થઈ જશે કરે છે, પણ કોઈ જવાબ અમને આપતા નથી। કોઈ અમારો નિકાલવાનો આવ્યો નહીં આજ દિવસ સુધી। તમને કાલે શું જવાબ આપ્યો? અમને એવો જવાબ આપ્યો, અમે વારંવાર રજૂઆત કરવાથી અમે જે કોન્ટ્રાક્ટર હતા તેમનાથી વાત કરી, તલાટી સાહેબથી વાત કરી, અમને જવાબ આપ્યો કે આજ થશે, કાલ થશે। સતત 4 મહિના નીકળી ગયા। 4 મહિના નીકળતા સતત આજ ફોન કરીને એવું કીધું કે તમારાથી જે થાય કરી લ્યો। એટલા માટે અમારે પગલું ભરવું પડ્યું છે। અમારે આ ગટરનું સોલ્યુશન લાવવું છે। મતલબ એ છે, અમારા 35 ઘર આ બાજુ રહેશે। અમારે નીકળવા માટે બહુ રસ્તો બહુ ગંદકીવાળો છે। કોનું સોલ્યુશન અમે લઈને આલો? મહિનાથી છે, બધાને કીધું પણ કોઈ ધ્યાનમાં લેતું નહીં। મારા ઘરે ટ્યુશનવાળા છોકરા આવે છે તો એમને આવવા જવામાં બહુ અડચણ પડે છે। કાલે જે છોકરો અહીંયાથી સાયકલ લઈને નીકળ્યો ટ્યુશનમાંથી અને બહાર જતા તે અથડાઈને ડાયરેક્ટ પડી ગયો, તો એને હાથે વાગ્યો। તો હવે એનો ખર્ચો કોણ ઉપાડશે? અને વારંવાર રજૂઆત કર્યા પછી આરી પ્રોબ્લેમ છે, કોઈ ધ્યાનમાં લેતું નથી। આજે શિવાભાઈ લીલાભાઈ, આ ગામની ગટર યોજના જ્યાંથી શરૂઆત કરી 6 મહિના થયા, આના કરતા 4 નહીં 6 મહિના પૂરા થઈ ગયા। ઘર આગળ નાના ભૂલકાઓ ગટરમાં પડવાની તો શક્યતા છે જ, પણ કેટલા બીમાર થયા છે અને કેટલા દવાખાને થાય ને એની સરકારી જવાબદારી રહે। અમે ગ્રામ પંચાયત, આ પ્રશ્ન ગ્રામ પંચાયતનો છે, સરપંચનો છે, તલાટીનો છે, પણ આરોગ્ય વિભાગને નમ્ર વિનંતી છે કે આનો જલ્દી આનો જે મોદી સાહેબ છે એમ કે છે સ્વચ્છતા અભિયાન માટે ઉપાડ્યા ઝુંબેશ, તો આ સતરાળમાં આવીને ખાલી એક ડોક્યુ નજર તો કરો કે છે તમારી સ્વચ્છતા અભિયાનનું એક પણ પગલું ગ્રામ પંચાયત વાળા આ પગલું હોભળ, આ જવાબદારી ગ્રામ પંચાયતની છે। સરપંચી હોભળતા નથી કે ગામના સભ્યો પણ ધ્યાન રાખતા નથી। તો આ તમામ કામ તાત્કાલિક ધોરણે નિકાલ આરોગ્ય ખાતાને કહેવામાં આવે, નમ્ર વિનંતી સાથે કહેવામાં આવે છે કે આને તાત્કાલિક નિકાલ કરે, આનો કંઈક રસ્તો કાઢીને અમને આ નાના ભૂલકાઓને બહુ તકલીફ પડે છે અને કેટલી વખત ગટરનું લપસી પડે છે ને ગંદકી એટલી હદે છે, એકલું મૂત્ર રખડે છે, મળમૂત્ર છે એમ કહો તો ખરું। તમે આવો ને જોવો તો ખબર પડી જાય, જે નીકળતા હોય ને એને ખબર છે, બાકી કોઈને ખબર છે। એટલે આરોગ્ય વિભાગને નર્મ વિનંતી હાથ જોડીને કહેવામાં આવે છે કે આનો જલ્દી નિકાલ આવે, એ જ પ્રાર્થના સાથે આ વાહના રબારી વાસ અમે બધા સાથે મળીને તાત્કાલિક ધોરણ નિકાલ આવવો જોઈએ। કેટલા લોકો અહીંયા રહેતા હશે? અમારા ટોટલ તો ગણવા જાવ તો અમે 150-200 રબારી વાસ છે, પણ અમે 50 થી 60 ઘરવાળાને આ તકલીફ છે। એટલે આને જલ્દીથી જલ્દી નિકાલ આવે એવી અમારી બધાની નમ્ર વિનંતી સાથે કહેવામાં આવે છે। આની પાછળ પછી અમે અમારી જરૂર પડે તો આગળ જવા તૈયાર છીએ, પણ બનેલી કે કઈ જવાની જરૂર ઝુંબેશ થવાનું છે।
આટલી રજૂઆત તમારી માન્ય રાખો.